હું દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ ગઈકાલે દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત ભગવાન માનદાતાના પ્રાગટ્ય દિન નિમિત્તે કોળી સમાજનું એક મહાસંમેલન કરવા અમે સંમેલન કર્યું હતું, જેમાં ભગવાન શ્રી માનદાતાની મૂર્તિનું અનાવરણ કરવાનું હતું દેવગઢ બારિયા ખાતે, જેમાં રાજકીય કોઈ પણ પક્ષ સમાજનો ખોટો દુરુપયોગ ન કરે અને સમાજને ગેરમાર્ગે નહીં દોરે, તેમજ કૌભાંડી ચહેરા સમાજને ખોટી અસર પહોંચે તેવા ઈરાદાથી અમે એક પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું ન હતું, જેમાં એની આગલી રાત સુધી અનેક માથાકૂટો થઈ, જેમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમના માણસો મોકલીને તેમની સ્પીચ લેવા માટે પ્રયત્ન કર્યો, પણ અમે મચક નહીં આપી, જેના કારણે ગઈકાલના સંમેલનમાં તેઓ 100 થી 150 જેટલા લોકો હથિયારધારી લઈ સમાજના સંમેલનમાં પહોંચ્યા અને સમાજના સ્ટેજ ઉપર ચડી જઈ અને તેમને માઇક ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે તકરાર કરી કે તમે મારી સ્પીચ ક્યાં લખી છે, કેટલા લોકોની સ્પીચ લખી છે. મેં કીધું માત્ર સમાજના આગેવાનોને જ સ્પીચ આપવાની છે, કોઈ પણ રાજકીય આગેવાનોને સ્પીચ નથી આપવાની. એમ કરતાં તે ઉશ્કેરાઈ જઈ મારી સ્પીચ લખો, હમણાં લખ, નહીં તો આ બધું વિખેરી નાખીશ, આ સમાજ વિખેરી નાખીશ, એવો એમને પડકાર ફેંક્યો, જેથી મારાથી પણ બોલાઈ ગયું કે આજ સુધી તમે સમાજને વિખેરવા સિવાય તમે કર્યું છે શું. અને એના કારણે તેમના જે સાથે આવેલા 100 થી 150 લોકો હથિયારધારી હતા તેઓ સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસે આખો મામલો થાળાઈ પાડ્યો અને પછી સંમેલન શાંતિપૂર્વક યોજાયું અને એમને ના છૂટકે અમારે સ્પીચ આપવી પડી. અને લીમખેડાના કાર્યક્રમમાં ગુજરાત સોલંકી, બચુભાઈ ખાબડ, આ બધા જ આગેવાનો ત્યાં હતા, તેમાંથી તેઓએ સાથે મળી અને અમારા સ્ટેજનો રાજકીય રીતે ઉપયોગ કર્યો. એ અમને ખેદ છે, દુઃખ છે, પરંતુ અમારી મજબૂરી હતી. અમે નાના માણસો સમાજ એકત્રિત કરવા નીકળ્યા છે, ત્યારે આવી મોટી શક્તિઓએ અમને પરેશાન કરવાનો કારસો ઘડ્યો અને આજે સમાજને સાચી દિશા લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો છે. એમાં સમાજે અમને સાથ સહકાર આપ્યો છે, તો અમે સમાજની અને સમાજના આગેવાનો જે લોકો આજે સમાજના કાર્યમાં જોડાયા તેમનો આભાર માનીએ છીએ.